નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં હશો। જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય। અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો। ચાલો મિત્રો, એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, ટકાવારી ચેપ્ટરની અંદર આપણે 7 પ્રકારની મુખ્ય રીતો પૂરી કરી છે। આજે આપણે 8મા નંબરની રીત લેવા જઈ રહ્યા છીએ। હવે મિત્રો 7 નંબરની રીતની અંદર તમે ખાસ કયા પ્રકારની રીત શીખ્યા છો? તો દાખલા તરીકે ખાંડના ભાવ 10% વધે છે અને ખાંડના ભાવ 10% ઘટે છે, બરોબર? તો ખરેખર ફેરફાર કેટલો થાય આ પ્રકારની વાતો જે છે એની અંદર આવી ગઈ। અથવા તો રામનો પગાર જે છે એ 5% વધારવામાં આવે અને પછી 10% ઘટાડવામાં આવે તો શું ફેરફાર થાય? આ જે વધારા ઘટાડા જે છે એની અંદર મિત્રો 2 પ્રકારની મુખ્ય રીતો આપણે શીખેલા છે। હું ફરી તમને સહેજ નજરની અંદર અપાવું છું કે એક તો જાણે સમાન વધારો ઘટાડો થવો, બરાબર? સમાન ટકાવારીની અંદર વધારો ઘટાડો થવો, એક આ પ્રકારની રીત આપણે 6 નંબરના વિડીયોમાં જોયેલી છે, જેની અંદર રામનો પગાર 10% વધે છે, 10% ઘટે છે તો સમાન હતું। ત્યાર પછી જુદો જુદો વધારો અને જુદો જુદો ઘટાડો જો ટકાવારીની અંદર થતો હોય તો, એટલે કે રામનો પગાર 10% જે છે એ ખરેખર વધતો હોય, પરંતુ જે ઘટવાની ટકાવારી છે એ જુદી આપેલી હોય, માનો કે 15% જે છે એ ઘટતો હોય, તો આ બંને રીતો મિત્રો અલગ હતી, તમે જોયેલી હતી। પણ આ બંને રીતોની અંદર વાત કેવી હતી ખબર છે? ફક્ત તમને બંને રીતોની અંદર ટકાવારી સાથે જ સંબંધ આપેલો હતો, એની અંદર કોઈ રકમ નહોતા આપતા। રામનો પગાર છે તો એ રામનો પગાર જે છે ને એમનામ નક્કી કરવાનો હતો, બરોબર? રામનો પગાર ક્યાંય આપણને આપેલો નહોતો, ફક્ત એટલું જ આપણને કહેતા હતા કે રામનો પગાર જે હોય તે, પણ એમાં 10% વધારો થાય છે અને એમાં 10% ઘટાડો થાય છે, તો ફેરફાર કેટલો થાય? તો તેની અંદર આપણે સ્પષ્ટ રીતે કહી દીધેલું હતું કે એની અંદર હંમેશા ઘટાડો જ થાય છે। જ્યારે જુદો જુદો વધારો અને ઘટાડો હોય તો એમાં વધારા ઘટાડાના દર પર આધારિત છે। દાખલા તરીકે સહેજ જ પગાર વધેલો હોય પરંતુ ઘટાડો બહુ ઝાઝો કરી નાખેલો હોય તો એની અંદર ઘટાડો થઈ શકે છે, બરાબર? અને બહુ મોટો પગાર વધારી દીધો હોય અને 2% જ પગાર ઘટાડ્યો હોય તો એની અંદર તમને ફાયદો એટલે કે વધારો પણ જોવા મળતો હોય છે। તો આ પ્રકારની 2 વાતો હતી, પણ એની અંદર એક ખાસિયત હતી કે ક્યાંય આંકડો નહોતો આપવામાં આવતો કે પગાર જે છે એ માનો કે અગાઉ જૂનો પગાર 5000 હતો એવું ક્યાંય કીધેલું નહોતું, અથવા તો ખાંડના ભાવ જે છે એ તમને વધારો અને ઘટાડો કહે છે, પણ ખાંડના ભાવ જે છે એ આપેલા નહોતા કે ખાંડના ભાવ માનો કે 40 રૂપિયા હતા, આવું કંઈ કીધેલું નહોતું, બરોબર? તો હવેની જે રીત આવી રહી છે 7 નંબરની રીત ખરેખર ખૂબ ઉપયોગી છે, અને એ રીતને આપણે આ રીતે ઓળખી શકીએ છીએ કે વસ્તી વધારો અથવા તો ઘટાડો, એટલે કે વસ્તી જે છે વસ્તી તમને આપવામાં આવશે અને તેના પરથી તમને એ પ્રકારે પ્રશ્ન બનાવશે કે એક ગામની અંદર 5000ની વસ્તી છે, હવે એક વર્ષની અંદર એ 10% વધી છે અને બીજા વર્ષની અંદર 20% ઘટેલી છે, તો ત્રીજા વર્ષના અંતે અથવા તો બીજા વર્ષના અંતે જે પણ કહીને પૂછવો હોય એટલા વર્ષના અંતે ખરેખર વસ્તી કેટલી હશે? એટલે કે હવે તમને કોઈ આંકડો આપવામાં આવશે નહીં, આંકડા પર તમારે પ્રક્રિયા કરવાની આવશે। તો એ પ્રકારના દાખલા એટલે ખરેખર વસ્તી વધારા અને ઘટાડાના દાખલા। તો સૌપ્રથમ તો આપણે ઉદાહરણ એક સમજીએ। ચાલો મિત્રો, તો અહીં એક ઉદાહરણ આપેલું છે સરસ મજાનું કે એક ગામની અંદર 2000ની વસ્તી હતી, બરોબર? આ જે 2000 છે એ 2000, 5000, 10000 એને જે આપવો એ અંક આપી શકે છે। હવે એની અંદર શું કહે છે? પ્રથમ વર્ષે 10% ઘટાડો થાય છે, ઘટે છે અથવા વધે છે, કોઈ પણ શબ્દ હોઈ શકે છે, 10% ઘટે છે, અને બીજા વર્ષે શું કહે છે? તો કે બીજા વર્ષે 20%નો વધારો થાય છે। એટલે આની પહેલાની જે રીત હતી ને યાદ રાખો, એની અંદર ખાલી આ શબ્દ જે છે એ કાઢી નાખો એટલે આની પહેલાની રીત, બરોબર? માનો કે અહીંયા પ્રથમ વર્ષે 10% ઘટે છે અને પછી 20% વધે છે, તો ફેરફાર શું થાય? તો એ આપણે શોધતા શીખી ગયા છે, એટલું ફાઇનલ છે। તો અહીં મિત્રો તમને ફક્ત કેટલો ફેરફાર આપે છે કે હવે તમને 2000ની વસ્તી ખરેખર કહે છે, એટલે આમ તમે જો મગજ દોડાવશો ને તો ખરેખર આ દાખલો શીખેલો છે, પરંતુ કયા પ્રકારે? તો ફરી યાદ કરો એક વખત કે હું એમ કહેતો હતો કે માનો કે રામનો પગાર આપણે 100 રૂપિયા ધારેલો હતો, યાદ હોય તો તમને, કે રામનો પગાર જે છે ને એ 10% જે છે તે વધે છે, બરોબર? અને પછી આપણે એવો દાખલો પણ શીખી ગયા છીએ કે રામનો પગાર જે છે ને એ માનો કે 20% ઘટે છે, તો ફેરફાર કેટલો થાય? તો આ ફેરફારને સાબિત કરવા માટે અહીંયા એવું કહેતા નહોતા એ દાખલાની અંદર કે એનો 100 પગાર હતો, પણ આપણે ઉદાહરણ લેતા હતા કે 100 પગાર માનો કે હોય તો 100 પગાર ઉપર ખરેખર 10% વધારો અને 20% ઘટાડાની અસર કેટલી થાય એ દાખલો મિત્રો આપણે ગણતા હતા। તો વિચાર કરો, આ એ જ દાખલો છે। રામનો પગાર 100 રૂપિયા છે, હવે એનો પગાર 10% ઘટાડવામાં આવે
અને પછી 10-20% પગાર જે છે એ વધારવામાં આવે તો હવે પગાર કેટલો રહે, એટલે અહીંયા પગારની વાત છે, ટકાવારીની વાત નથી. તો અહીંયા પણ એ જ વાત છે કે 2 વર્ષના અંતે વસ્તી કેટલી રહે, બરોબર, ટકાવારીની વાત નથી. તો ખરેખર આ દાખલો આ પ્રકારે શીખેલા હતા, પણ હવે એનું પ્રોપર ઉદાહરણો દ્વારા આપણે દાખલા શીખીએ. ઉપરાંત એક આની અંદર એક એ પણ આપણે સુધારો કરશું કે અહીં મિત્રો વધારા ઘટાડા બે જ આપ્યા છે. જુઓ, આ એક 10% અને એક 20%. હજુ પણ એક ત્રીજું પણ ઉદાહરણ હોય છે કે આના પછીના દાખલામાં આપણે એ પણ વિચારીએ કે માનો કે હજુ એક અહીંયા 30% મૂકેલા છે, એટલે કે 3 વખત વધારા ઘટાડા થતા હોય તો ગમે એટલી વખત વધારા ઘટાડા થાય તો આંકડો જે છે એ ખરેખર અંતે કેટલો રહે, તો એકદમ શોર્ટકટ દ્વારા શીખવાનું છે. એટલે આ રામનો પગાર જે હતો એ માનો કે આ જ ઉદાહરણ છે, આની પહેલા આપણે આ સમજી લઈએ, બરોબર, કે ચાલો રામનો પગાર 100 રૂપિયા છે. હવે 10% વધારો થાય અને 20% જે છે તે ઘટાડો થાય તો એનો પગાર અંતે કેટલો રહે. તો આપણે શીખેલા છીએ, છતાં એક વખત જોઈએ. ચાલો, 10%નો વધારો કરો તો 100ના 10% તો તમે જાણો છો 10 જ થશે, એટલે અહીંયા જવાબ આવશે 110. તો આ છે એ નવો પગાર એનો બંધાણો, બરોબર. હવે જુઓ, હવે મિત્રો 20% પગાર છે એ અહીંયા ઘટાડી દો તો 110ના 20% જે છે એ મોઢે જ ખબર પડી જશે કે આ બેના 1 1 0 ગયા એટલે 11 દુને 22 થશે. એટલે 22 છે એ ખરેખર ઘટાડવાનું છે. તો અહીંયા 110 આપેલા છે, એની અંદરથી આપણે 22ની બાદબાકી જરાક કરી નાખશું તો અહીંયા ખ્યાલ આવે છે કે અહીંયા મિત્રો 88 જે છે એ સીધી બાદબાકી આવી જશે, આપણે જાણીએ છીએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે જો 2 વર્ષની અંતે 2 વર્ષની પહેલા માનો કે એનો 100 રૂપિયા પગાર હતો, તો પછી 1 વર્ષની અંદર આ સુધારો કર્યો, બીજા વર્ષે આ સુધારો કરવામાં આવે છે, તો અંતે એનો પગાર કેટલો રહે છે, તો કે 88 રૂપિયા પગાર રહે છે. અહીંયા ટકાવારી કહેવાની જરૂર નથી, આપણે તો ટકાવારી શોધતા હતા કે 100 જે હતા 100 પગાર, 100માંથી 88 તમે બાદબાકી કરી નાખો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા કેટલા ટકાનો ખરેખર વધારો અથવા ઘટાડો થયેલો છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા 100માંથી 88 બાદ કરશું એટલે આપણને અહીંયા કણ ટોટલ જે છે એ 12% જે છે એ ખરેખર ફેરફાર જોવા મળે છે, અને 12% કહી શકીએ કે ઘટાડો પણ જોવા મળે છે. બસ, તો આ જ દાખલો પણ ફેર કેટલો છે, તો કે અહીંયા રકમો આપવામાં આવશે ને રકમ પર આ બંને લગાડવાનું આવશે કે આ રકમની અંદર એક વખત વધારો કરી નાખ્યો અથવા તો ઘટાડો કરી નાખ્યો તો બીજી વાર વધારો અથવા ઘટાડો કરી નાખે તો અંતે રકમ કેટલી રહે. એટલે ખરેખર આ પ્રેક્ટિકલ વાળા દાખલા જે છે હવે ચાલુ થાય છે. તો ચાલો હવે આપણે આ રકમ જે છે એને જરાક ગણી જોઈએ. તો સૌપ્રથમ તો મિત્રો આ રકમ જે છે એની ટૂંકમાં બે પ્રકારે ગણી શકાય છે. આપણે પ્રથમ દાખલાની અંદર સમજાવીએ, પછી આપણે બધામાં શોર્ટકટ વાપરશું સીધું. તો આ જે રકમ છે એને આપણે શોર્ટકટ રીતે તો અહીંયા ગણી જ શકશું કે આને કઈ રીતે ટૂંકમાં ઝડપી જવાબ આપો. પછી 2 વધારા ઘટાડા હોય તો ભલે ને 3 વધારા ઘટાડા હોય, તો ખાસ કરીને 3 વધારા ઘટાડા હોય ને ત્યારે બહુ ઉપયોગી બને છે. તો ચાલો જરાક આપણે આને જોઈએ, સમજી લઈએ એક વખત. તો જો અહીંયા વસ્તી જે છે એ કેટલી હતી, તો કે 2000ની વસ્તી હતી, તમે જાણો છો. પછી એને પ્રોસેસો કઈ ચાલુ કરી, તો પહેલી પ્રોસેસ કરી 10%નો ઘટાડો. તો જે 2000ના 10% કાઢવા હોય એટલે તમને ખ્યાલ છે અમુક પ્રકારની પ્રોસેસ તમને ખબર જ છે કે 2000ના 10% તમારે કાઢવા હોય એટલે ખરેખર શું થાય છે, તો કે 2000 ગુણ્યા 10/100. એટલે તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું હોય કે આ વસ્તુ અને આ વસ્તુમાંથી ખાલી 2 શૂન્ય કાઢવાની વાત છે, બરોબર છે. એટલે મોઢે પણ તમે અહીંયા કહી શકશો કે જે 2000ના 10% એટલે શું, તો કે 1 શૂન્ય અને 1 શૂન્ય ગયા એટલે ખરેખર કેટલા થશે, 200 રૂપિયા રકમ જે છે એ થશે. અહીંયા માણસોની વાત છે, વસ્તીની વાત છે, તો 200 માણસોમાંનો કંઈ થયા છે. તો 10% જે છે ને માણસો ઘટે છે એમ કે છે, ક્યારે, તો કે આ પ્રથમ વર્ષે. એટલે પ્રથમ વર્ષનો હિસાબ આપું છું તો 2000ના 10% માણસો ઘટી રહ્યા છે. તો અહીંયા તમારે બાદબાકી કરશો તો અહીંયા તમને મળશે 1800 મળશે, બરોબર. અમે રહ્યા 1800. હવે બીજા વર્ષે કઈ પ્રોસેસ કરવાની વાત છે, તો કે બીજા વર્ષે એમ કે છે કે 20% માણસો વધે છે. તો કોના, તો ખાસ ધ્યાન રાખજો, અમે 2000 ને ભૂલી જવાનું હોય. આ ચેપ્ટરની અંદર જેમ જેમ આગળ વધતા જાઓ એમ જે પણ વધારો ઘટાડો લાગી ગયેલો છે એના પર જ નવો વધારો ઘટાડો કરવાનો આવતો હોય છે. એટલે અહીં મિત્રો 20% ને 20 બાજુમાં હોય એટલે 1 1 0 2 ના કાઢી નાખો તો 180 દુ કેટલા થશે, 18 દુ ને 36, 360. એટલે 360 ખરેખર કેટલું મૂલ્ય છે, તો કે 1800ના 20% મૂલ્ય એટલે 18 દુ ને 36 ને 1 શૂન્ય લગાડી દઈશું આપણે. તો આ વસ્તુ શું છે, વધારો ઘટાડો, તો તમે જોઈ શકો છો કે વધારો છે, અહીંયા વધી રહ્યું છે. તો ચાલો હવે અંતે આનો સુધારો જે છે એ ખરેખર કેટલો આવે છે, તો જાણીએ છીએ કે 0 આવે છે, 6 આવે છે, 8 9 10 ને 11 નો 1 આવશે, વધી આવશે 1 ને 1 2. એટલે ખરેખર વધે છે કેટલા, તો કે 1800 ની અંદર 360 નાખો એટલે 2160 જે છે એ વસ્તી એની થઈ. તો હવે તમે કહી શકો છો કે અંતે વસ્તી કેટલી હશે, તો આપણે અહીંયા અંતે વસ્તી કેવી હોય, તો આ આપણો જવાબ આવી ગયો. અંતે વસ્તી જે છે તે આટલી તમારી વધતી હશે. અને આની પહેલાં આપણે શું હતું કે કદાચ એની અંદર ટકાવારી પણ પૂછે કે વસ્તીની
ટકાવારીમાં કેટલો ફેરફાર થાય છે. તો ટકાવારી જો તમારે શોધવી હોય તો અહીં મિત્રો ટકાવારીનો વધારાનો અથવા તો ઘટાડાનો દર પણ તમને એકદમ આરામથી મળી શકે છે. તમે જાણો છો કે તમારું મૂળ મૂલ્ય છે એ કેટલું હતું 2000નું, નવું મૂલ્ય કેટલું છે 2160. એટલે તમે જાણો છો કે 160નો તફાવત છે. એટલે પહેલી વાત તો એ કે 2000 વસ્તી હતી એની બદલે 2160 થઈ જાય. તો હવે તમારે ટકાવારી શોધવી હોય તો આરામથી આ રીતે મળી શકે છે. જો કે 2000 વસ્તી હોય તો 160 જેટલી વધારો જોવા મળે છે તમને. તો ખરેખર 100 વધારો જે છે એ કેટલો હશે? તો 100 વધારો કેવો હોય? તો તમારે નાનકડું એવું આ સાદુરૂપ છે. એટલે કે અહીંયા કણે 100 ગુણ્યા 160 છેદમાં તમે 2000 કરી નાખશો તો તમને આનો આરામથી ટકાવારી છે એ મળી જશે. એટલે અહીંયા બે શૂન્ય કાઢી નાખો, એક શૂન્ય કાઢો, એક શૂન્ય કાઢો, 8% ખરેખર વધારો જોવા મળે છે. એટલે કે આજે 160 જે મૂલ્ય છે ને એ 160 લોકો વધ્યા, અને ટકાવારીમાં જો કહું તો 8% લોકો વધ્યા જ કહેવાનું છે. કેમ કે સ્પષ્ટ જ છે કે 2000 હતું એનું મૂલ્ય હવે 2160 છે. એટલે જે વધારો ઘટાડોની વાત કદાચ કરતા હોય તો આ લોકો વધ્યા છે. લોકોની વાત કરીએ તો 160 વધ્યા છે. ટકાની વાત કરીએ તો 8%નો ખરેખર વધારો થયેલો છે. પણ આપણો પ્રશ્ન આ નથી, પણ આ તો તમને એટલા માટે સમજાયું કે આના દ્વારા તમારું બીજું પણ મગજની અંદર ઉદ્ભવતા કોઈ પ્રશ્ન હોય તો એનું સમાધાન થઈ જાય. અત્યારે તો આપણો એકદમ ટૂંકો પ્રશ્ન છે કે 2 વર્ષના અંતે વસ્તી કેટલી થાય. શરૂઆતમાં 2000ની હતી તો 2 વર્ષના અંતે વસ્તી કેટલી થાય. તો આપણો પ્રશ્ન અહીંયા કણે પૂરો થઈ ગયો હતો કે આપણો આન્સર કયો હતો કે 2160 2 વર્ષના અંતે વસ્તી થાય. કદાચ આમાં ઘટાડો થયો તો આ 2000ના બદલે અહીંયા ઘટાડો પણ આવી શકે છે. તો જે પણ કંઈ મળે છે તે આપણે જવાબ જે છે તરીકે સ્વીકારવાનું રહેશે. ચાલો હવે આને મિત્રો આપણે શોર્ટકટ તરીકે વિચારીએ તો ખરેખર એકદમ સરળ વસ્તુ છે શોર્ટકટની અંદર. અત્યારે તો તમને આ પણ શોર્ટકટ લાગતું છે કેમ કે આ પ્રકારની સિસ્ટમથી આપણે ઘણા દાખલા ગણેલા છે. એટલે આ પણ ખરેખર ટૂંકું જ છે. ચાલો શોર્ટમાં આપણે વિચારવું તો કઈ રીતે વિચારશું? તો હવે આપણે એટલું જ વિચારવાનું છે કે એક જ સ્ટેપ માંડવાનું છે ફક્ત. એક તો જાણે તમને અહીંયા જે આંકડો જે રકમ મૂકી આપવામાં આવી છે એ રકમ તમારે અહીંયા લખવાની રહેશે. તો આના શોર્ટકટ કઈ રીતે છે? તો કે રકમ ગુણ્યા તમારે હવે શું કરવાનું છે? તો બરોબર ધ્યાન રાખજો, શબ્દ જોઈ લેવાના છે. ઘટાડો તો ઘટાડવાના છે અને વધારો તો વધારવાના છે. બરાબર. સૌ પહેલાં તો આ રકમ જે આપેલી હોય 2000, 5000, 10000 વસ્તી એ અહીંયા મૂકી જ દેવાની છે. એટલે પહેલાં તો જાણે એક રકમ અહીંયા મૂકવાની છે. પછી શું કરવાનું છે? તો ઘટાડો અથવા તો વધારો, પણ ક્યાં ઘટાડવાનું ને ક્યાં વધારવાનું તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આપણે અહીંયા ટકાવારીની વાત કરીએ છીએ એટલે મેં કીધું એમ જેમ કે કોઈ પણ શોર્ટકટ વાપરશું એ બધામાં 100 તો ક્યાંક ને ક્યાંક ભૂમિકામાં હશે જ. ત્યાં 99% બધામાં નીચે જ 100 તમને જોવા મળશે. બરાબર. તો જો નીચે 100 છે એ ફાઇનલ થઈ ગયું. પછી બીજો એક છે એ વધારો છે તો એક બીજા પણ 100 અહીંયા લખી નાખવાના છે. જો 2 વધારા છે તો 2 પ્રકારે લખી નાખશું. હવે ખરેખર 10% ઘટે છે એટલે શું કરવાનું? તો કાંઈ કરવાનું નથી. આ 100માંથી 10 ઘટાડવાની વાત છે. બરાબર. એટલે આ 100 છે એમાંથી 10 ઘટાડવા કેટલા થયા? 90 થયા. અહીંયા 20% વધે છે તો કોનામાં વધારો કરવાનો? અહીંયા જે છેદમાં તમારા 100 છે એમાં જ ફક્ત વધારો કરવાનો. કેમ કે ટકાવારી 100 એ નીકળે. એટલે 100 માટે આપણે એમ કહીએ કે 20% વધે છે તો 100 માટે ખરેખર 20% વધારો કરવો એ 120 જ કહેવાય ને. અને 100 માટે 10% ઘટાડો કરો તો એ ખરેખર 90 કહેવાય. એટલે વાત મૂળાની એમ છે. તો ચાલો 20% વધે છે તો 100ના 20% વધે છે એટલે ખરેખર આમાં તમારે 100માં 20 નાખવાના. બીજું વિચારવાનું લાંબુ કંઈ આવતું નથી. તો આ મિત્રો આનો જવાબ થઈ ગયો છે. બરાબર. અને અહીંયા રકમ જે તમને જોવા મળે છે ત્યાં આપણે શું કરી નાખશું? જે આપણી રકમ મૂળ જે આપેલી હોય અહીંયા તો 2000 આપ્યા છે તો આપણે આ 2000 લખી નાખ્યા. તો આ એકદમ શોર્ટકટ દ્વારા જવાબ થઈ ગયો છે. કાંઈ બીજું કંઈ વિચારવાનું પછી આવતું નથી. ફરી એકવાર હું યાદ કરાવી દઉં. પ્રથમ દાખલો છે એના માટે કે ખરેખર શું કરવાનું? તો દાખલા તરીકે માનો કે એમ કે મોબાઈલની 5000 કિંમત છે. પ્રથમ વર્ષે 5% ઘટાડો થયો, બીજા વર્ષે 5% વધારો થયો. તો હવે મોબાઈલની કિંમત કેટલી? જો ખરેખર ઉપયોગી દાખલાઓ છે આ બધા જ. બરાબર. તો એ બધામાં આ જ વસ્તુ વાપરવાની છે કે અહીંયા મૂકી દેવાની કિંમત. હવે વધારો ઘટાડો છે એ 100 ઉપર લગાડી દેવાનો. 100ની અંદરથી ઘટાડો કે તો કાઢી નાખવાના, 100ની અંદર વધારો કે તો ઉમેરી દેવાના. આ થઈ ગયો આપણો જવાબ. ચાલો હવે જોઈ લઈએ. તમે જાણો છો કે અહીંયા ટોટલ 4 શૂન્ય જાય છે એટલે 1, 2 ને 3 અને એક આનું લઈ લો એટલે 4 શૂન્ય ગયા. બરાબર. ફક્ત કેટલું વધે છે? તો અહીંયા છેદમાં કોઈ આંકડો વધતો નથી. જે ઉપરના છે જ ખરેખર તમારા જવાબો છે. તો અહીંયા તમે જોઈ શકો છો. એટલે મિત્રો 12 દૂને આપણે 24 જાણે કરી નાખીએ અને ગુણ્યા એક અહીંયા 9 અને 0 લગાડી દઈએ તો ખરેખર અહીંયા 24 નવા વધે છે. 24 નવા મોઢે આવડે તો ઠીક છે અને મોઢે માનો કે 24 નવા ના આવડતા હોય તો અહીંયા નાનકડો એક ગુણાકાર કરશો ફટાફટ થઈ જશે કે 9 ચોક 36 ના 6 વધી પડે છે 3, 9 દુ 18, 19, 20 ને 21, 216 જે છે એ ખરેખર અહીંયા આવે છે. પણ એક શૂન્ય બાકી છે લગાડી દો તો આ થઈ ગયો આપણો જવાબ. હવે આ જવાબ તમે અહીંયા જુઓ
તો પણ જોઈ શકો છો કે અહીંયા કેટલો મળેલો હતો 2160 2160. તો આ પણ એક સ્ટેપની અંદર થઈ જાય છે આરામથી. અને આ પ્યોર એની સાચી સમજૂતી છે કે 2000 જે છે એ માનો કે વસ્તી હોય ને એની અંદર 10%નો જે છે તે ખરેખર ઘટાડો કરવામાં આવે તો આ 10% ઘટાડી દીધું, પછી 20% એમ કીધું વધારો કરો તો આ 20% વધાર્યું, અંતે વસ્તી કેટલી તો કે 2160. દાખલો થઈ ગયો પૂરો. કદાચ કોઈક એમ કે વસ્તીની ટકાવારીમાં શું ફેરફાર થાય તો જ તમારે અહીં સુધી પહોંચવાનું રહેશે. 8% ખરેખર વધે. અહીંથી પણ ખબર પડી શકે છે કે 2000 વસ્તી હતી, હવે કેટલી વસ્તી થઈ 2160. વધારો કેટલો થયો 160 જેટલો વધારો. તો હવે નાનકડું એવું સ્ટેપ માંડો તો 2160 વધારો હોય તો 100 કેટલો વધારો તો 8%નો વધારો તમને મળી જશે. તો અહીંયા મિત્રો આપણો દાખલો થઈ ગયો પૂરો. ચાલો હવે એક બીજું ઉદાહરણ આગળ જોઈએ. મિત્રો કેવા પ્રકારની રકમ આપેલી છે તો આની પ્રથમ જે દાખલો ગણ્યો ને એની અંદર મિત્રો વધારા ઘટાડા છે ને ફક્ત 2 જ આપ્યા હતા, કે એક અહીંયા હતો ને એક અહીંયા હતો, પછી આમાં ત્રીજો જે છે એ ખરેખર આપેલો નહોતો. હવે 3 વખત આવા ફેરફારો થયા હોય તો શું થાય? તો એક તો જો સાદી રીતે એક તો નક્કી છે કે 3000ની અંદર એકવાર 10%નો ઘટાડો કરી દો, પછી જે જવાબ આવે છે એમાં 20%નો વધારો કરી દો, પછી જે જવાબ આવે છે એમાં પાછો 10નો ઘટાડો કરી દો, તો અંતે તમારો છેલ્લો જવાબ છે એ જ ખરેખર આ જવાબ છે, આનો માગેલો જવાબ. એટલે આ રીતે તો છે જ તે, પરંતુ આને આપણે મેં કીધું જેમ કે આપણે શોર્ટકટની અંદર આને કઈ રીતે ઝડપી ગણી શકીએ. તો અહીંયા મિત્રો 3 વધારા ઘટાડા હોય તો કોઈ વાંધો નથી. અહીં તમારે મિત્રો ફક્ત જે અહીંયા આંકડો જે છે રકમ જે છે એ રકમ જ યાદ રાખવાની છે. દાખલા તરીકે આ વસ્તુ ક્યાં વપરાય છે તો હું ફરી એક વખત યાદ કરાવું કે દાખલા તરીકે માનો કે એક સાયકલની કિંમત જે છે એ 3000 હતી, બરોબર. હવે દર વર્ષે માનો કે 5% ઘટી રહી છે, તો 3 વર્ષના અંતે ખરેખર એની મૂલ્ય જે છે એનું કેટલું હશે? તો એવા પ્રકારમાં પણ આ દાખલાઓ જે છે એ ચાલે છે. તો ચાલો એક ગામમાં 3000ની વસ્તી હતી એટલે આપણે સીધું ત્યાંથી જ શરૂઆત કરવાની કે આ 3000 વસ્તી એની, બરાબર, આપણે લખી નાખવાની, એટલે કે રકમ જે આપેલી છે એ લખી નાખવાની છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા વધારા ઘટાડા કેટલા છે તો કે 1 વખત 2 વખત 3 વખત. જો એકવાર વધાર્યું છે, હમણાંના દાખલામાં ફક્ત 2 વખત લીધેલું હતું, તો આનાથી ફરક કેટલો પડે છે? કાંઈ ફરક નથી પડતો. જેટલા વધારા ઘટાડા છે એટલા 100 મૂકી જ દેવાના છે, એટલે 100, પછી એક બીજા 100 અને ત્રીજા 100, એટલે 100 ના 3 ઝુમખા મૂકી દેવાના છે. હવે ફક્ત જે આ બોલે છે ને એમ કરતું જવાનું છે. જોવો જોઈએ 10 ઘટે છે તો 100 અને 10 ઘટાડી દો એટલે અહીંયા થઈ જશે 90. આગળ વધો, 20 જેટલું વધે છે, 20%નો વધારો થાય છે, તો 100 ના 20%માં વધારો કરો એટલે ખરેખર કેટલા કહેવાય? 120 કહેવાય. પછી ત્રીજા વર્ષે શું કહે છે કે હવે પાછું ઘટે છે, કેટલું તો કે 10% ઘટી રહ્યું છે, તો 100 ની અંદરથી 10% ઘટાડો એટલે ખરેખર કેટલા થશે? 100 માંથી 10 કાઢો એટલે 90. એટલે ઉપરના અંક છે ને કઈ રીતે બને છે? તો ઉપરના અંક જે છે ને આ શબ્દો બનાવી રહ્યા છે, બરોબર. 10 ઘટાડો, 20 વધારો અને 10 ઘટાડો. જેવું શબ્દ કે એ પ્રમાણે કરવાનું. કોનામાં કરવાનું તો કે નીચલી રકમ જે છે એ તો 100 જ મૂકવાની છે, ફિક્સ જ છે, બરાબર. કારણ કે આપણે ટકાવારીની અંદર એ જ મોટામાં મોટી હિન્ટ છે કે દરેક શોર્ટકટની અંદર ટકાવારીની અંદર છેદની અંદર લગભગ જગ્યાએ 100 છે જ તે, બરાબર. એ ટકાવારીનું ખરેખર ઓળખાણ છે, કાં તો ઉપર છે કાં તો નીચે છે. 100 તો એનું સ્થાન તો ક્યાંક પાકું જ છે. આ એનો ખરેખર મિત્રો જવાબ છે. આના નાનકડા એવા છેદ ઉડાડશું એટલે આપણને આરામથી આનો જવાબ મળશે. એક ગુણાકાર સામાન્ય રીતે 2 સંખ્યાનો 3 સંખ્યાનો આવી શકે છે. તો ચાલો જોઈએ આપણે ટોટલ 6 શૂન્ય કાઢી શકો છો તમે, બરાબર. 2 2 4 ને 2 6 શૂન્ય કાઢી શકો છો, એટલે આ 3 આ અને આ 3 શૂન્ય એટલે 6 શૂન્ય. શૂન્યનું કામ પતી ગયું, છેદ થઈ ગયો ખાલી. ઉપર ફક્ત કેટલું વધ્યું છે તો ઉપર મિત્રો અહીં ફક્ત તમારી પાસે 9 તેરી ને 27, એક તો જાણે 27 વધેલા છે અને એક તમને અહીંયા કારણે 12 નવા વધેલા છે. 12 નવા એટલે કે ખરેખર 108 વધેલા છે. એટલે મિત્રો એક નાનકડો ખાલી ગુણાકાર સામાન્ય આવે છે કે 3 સંખ્યા જે છે આપણી 108 એની સાથે એક નાનકડો 2 સંખ્યાનો ગુણાકાર સાઈડમાં રફમાં આરામથી તમે કરી શકો છો, બરાબર. ચાલો જરાક જોઈએ આપણે. 8 દૂને 16 ના 6 વધી પડે છે 1 2 0 0 1 ના 1 આવશે ને 2 1 અને 2 હજુ બાકી છે. હવે વારો આવે છે 7 નો, તો 8 7 ને 56 ના 6 વધી પડે છે, અહીંયા 5 આવે છે. 7 0 0 અને 5 ના 5 રાખશું આપણે અને 7 1 અને 7. તો અંતિમ મિત્રો આનો જવાબ જે છે એ કેટલો છે તો તમે કહી શકો છો કે અહીંયા આગળ 6 આવે છે. 6 ને 5 11 ના 1 1, 7 ને 8 ને 1 9 અને 2 ના 2. તો આ ટોટલ ગુણાકાર જે છે એ મિત્રો આપણને મળે છે 2916 જે છે આનો ખરેખર ગુણાકાર મળે છે આપણને. તો આપણે મિત્રો કહી શકીએ અહીંયા કે આપણી જે 3000ની વસ્તી ખરેખર હતી એ વસ્તી ખરેખર કેવી થઈ? ઘટી ગઈ, બરાબર. એટલે વસ્તીની અંદર ખરેખર ઘટાડો આવેલો છે. અને આપણો પ્રશ્ન હતો કે 3 વર્ષના અંતે વસ્તી કેટલી હશે, તો હવે આપણે કહી શકીએ કે 2916. એટલે આપણો અહીંયા જવાબ પૂરો થાય છે 2916.
16. તો મિત્રો આ પ્રકારના દાખલાઓની અંદર ખરેખર બે સ્ટેપમાં જવાબ તો આરામથી આવી જશે, કેમ કે પહેલા સ્ટેપમાં તમે ખાલી શોર્ટકટ મૂકો, બીજા સ્ટેપમાં એક ગુણાકાર આવે છે, બરોબર, એને સોલ્વ કરો તો તમારો જવાબ થઈ જાય છે. તો ચાલો હજુ એક આવું જ પ્રકારનું ઉદાહરણ આપણે જોઈએ, આગળ વધીએ. હવે એક પરીક્ષાની અંદર માનો કે 500 ફોર્મ જે છે એ ભરાઈ ગયેલા હતા, બરોબર છે. 500 ફોર્મ જે છે એ એક પરીક્ષાની અંદર ભરાઈ ગયેલા છે. હવે એમાં શું કહે છે કે પ્રથમ દિવસે 10% નવા આવે છે. નવા આવે છે એટલે ખરેખર વધ્યા જ કહેવાય ને, કે 10% ગયા છે કે 10% રદ કર્યા એવું તો કાંઈ છે નહીં. 10% ફોર્મ બીજા નવા ભરાણા. અને બીજા દિવસે શું થાય છે તો કે બીજા દિવસે 20% પાછા બીજા વધારો થાય છે, એટલે કે બીજા 20% ફોર્મ ભરાય છે. તો એમ કહે છે કે 2 દિવસના અંતે ટોટલ ફોર્મ કેટલા ભરાણા. તો આ પણ એકદમ સિમ્પલ છે, સાદી રીતે પણ તમે વિચાર કરી શકો છો. 500 ના 10% નવા લાવો, પછી 20% નવા લાવો, જવાબ આવી જશે. પણ આપણે જરાક અહીંયા શોર્ટકટને ફરીથી પાછું યાદ કરીએ, જેથી કરીને આપણા મગજની અંદર પાકું ફિક્સ જે છે એ થઈ જતું હોય છે. ચાલો જોઈએ આપણે તો કઈ રીતે ગણવાનું છે. સૌ પ્રથમ આંકડો તમારે એટલે કે રકમ તમારી લખી નાખવાની. 500 છે તો 500, 1000 છે તો 1000, 1500 છે તો 1500. હવે શું કરવાનું છે તો કે બે વાર વધારા ઘટાડા છે, તમે જોઈ શકો છો, એટલે 2 વખત તમારે 100 અહીંયા મૂકી જ દેવાની વાત છે, બરોબર. 2 વાર વધારા ઘટાડા છે તો 2 વખત, 3 વાર હોય તો 3 વખત, 4 વાર હોય તો 4 વખત, પછી કાંઈ ફેરફાર થતો નથી. 10 નવા આવે છે, 10% નવા, તો 10% એટલે આના 10% નવા કહેવાય, બરોબર. 100 માં 10 ઉમેરી દો. અહીંયા 20% વધારો થાય છે, 100 માં 20 નાખી દો, 120. તો ચાલો આ જે છે એ આપણે જવાબ થઈ જશે, પણ ક્યારે છેદ ઉડાડશું એટલે તરત. તો ચાલો આપણે જરાક જોઈએ, અહીંયા 2 શૂન્ય કાઢી નાખો, અહીંયા આનું 1 શૂન્ય જાય છે, એટલે હવે છેદ જે છે એ મિત્રો ખાલી થઈ જશે. ફક્ત વધે છે કેટલું તો કે વધવાની અંદર 11 પંચા 1 તો જાણે 55 વધી રહ્યું છે, ગુણ્યા 12. અહીંથી તમને જે રીતે મગજમાં આવે એ પ્રકારે તમે શોર્ટકટ તમે લઈ શકો છો. તમને જે ગુણાકાર ઝડપી લાગતા હોય, 12 11 તમને ઝડપી આવડી જાય, 12 પંચા તમને જલ્દી આવડી જાય, જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે, બરોબર. અમુક જો બુદ્ધિ પહોંચાડશો તો ખરેખર સહેલું પણ પડશે. જો દાખલા તરીકે આમાં તમારે થોડીક ઝડપ પણ થાય, પણ આપણી પાસે સમય કેવો એના પર આખો આધાર છે. જો 12 પંચા 60 કરી નાખશો તો ખૂબ મજા આવશે, કેમ કે જ્યારે કોઈ સંખ્યાની સાથે મીંડું હોય ત્યારે ગુણાકારમાં સરળતા રહે. એટલે 12 પંચા 60 કરી નાખવાનો, 11 ને જમા રાખો, તો આ જવાબ મોઢે થઈ ગયો. જુઓ 11 6 કેટલા થશે, 66, અને 1 મીંડું લગાડી દો તો ખરેખર 660. તો આ રીતે પણ તમારો ઝડપી જવાબ આવી શકે છે. તો જે 500 ફોર્મ હતા એ ફોર્મની અંદર આ સુધારા વધારા જેટલા કીધા એ કર્યા, તો હવે કેટલા થયા ફોર્મ, 660. કદાચ એમ કે કેટલા ટકા વધારો ફોર્મમાં થાય છે, તો ટકાવારી શોધવી હોય તો તમને એકદમ ઝડપી આરામથી મળી જશે. કે તમે જાણો છો કે અહીંયા 500 ફોર્મ તો હતા જ તે, બરોબર છે. તો 500 એ ખરેખર કેટલો સુધારો થયો તો કે અહીંયા બાદબાકી કરો એટલે ખ્યાલ આવશે કે 160નો 500 એ 160 જેટલા વધારો થયો છે. તો 100 એ કેટલો કહેવાય, તો તમારો જવાબ જે છે એ આ પ્રકારે આવી જશે, 100 ગુણ્યા 160 છેદમાં 500. તો અહીંયા તમે 1 શૂન્ય પહેલાં કાઢી નાખો, 1 અહીંયા કાઢી નાખો, અહીંયા 5 2 કરી નાખો, તો ખરેખર 32% જે છે તે ફોર્મ વધારે ભરાણા, આવું પણ કહી શકાય છે. આ તમને હું એક્સ્ટ્રા કહું છું, આમાં કંઈ મૂકેલું નથી, પરંતુ આવું પૂછી શકાય ખરું. આ ઘટના બને તો ટકાવારી પણ પૂછી શકાય ખરી. અત્યારે આપણને એમ જ કહે છે કે 2 દિવસના અંતે કેટલા ફોર્મ ભરાણા, બરાબર. તો 2 દિવસના અંતે ફોર્મ વધી પણ શકે છે, 2 દિવસના અંતે ઘટી પણ શકે છે. અહીંયા કયો દર તમને આપેલો છે, વધારો છે ઘટાડો છે, એના પર આ બધા સુધારા વધારાઓ થઈ જશે. ચાલો બીજું આગળ ઉદાહરણ જોઈએ આપણે. અહીં મિત્રો આપણને આંકડો આપેલો છે કે એક ગામની અંદર 10,000ની વસ્તી હતી, બરોબર. એટલે સૌ પ્રથમ સ્ટાર્ટિંગમાં 10,000ની વસ્તી હતી, પછી સુધારા વધારા આપણી પાસે કરાવશે. કોના પર સુધારા વધારા થશે, તો શરૂઆત અહીંથી થશે, બરાબર. પ્રથમ વર્ષે એમ કે છે કે 10% વધારો થાય છે, બીજા વર્ષે 20% ઘટાડો થાય છે, અને ત્રીજા વર્ષે વળી પાછો 30% વધારો થાય છે. એટલે તમે જોઈ શકો છો કે વધ્યું ઘટ્યું પાછું વધ્યું, એ વધઘટ આરે આપણે કોઈ નિસ્બત નથી, 2 શબ્દો જશે, કાં વધારો છે ને કાં ઘટાડો છે. તો 3 વર્ષના અંતે જવાબ કયો આવે, તો એક સ્ટેપમાં સીધો જવાબ આવી જશે. આપણે સીધું તે શોર્ટકટ પ્રમાણે જ વિચારીએ, એટલે એક સ્ટેપની અંદર આપણા જવાબ જે છે એ 3 વર્ષનો ભેગો આવી જશે, બરોબર. તો ચાલો જોઈએ આપણે. તો સૌ પ્રથમ રકમ લખી નાખવાની. એક રકમ કઈ છે તો કે 10,000નો આંકડો છે. હવે આ 10,000ની અંદર તમારે વધારા ઘટાડા કેટલા છે, ટોટલ વધારા ઘટાડા 3 છે, એટલે તમારે 100 3 ઝુમખા પહેલા મૂકી જ દો આરામથી આ રીતે. એટલે 3 વર્ષનું ભેગું બધું જ મળી ગયું, ટકાવારીમાં વધારા અને ટકાવારીમાં ઘટાડા, અને અંતે આને પણ છેલ્લે લગાડી દીધી કે આને કેટલા ટકા ખરેખર સુધારો થઈ ગયો. ચાલો જોઈએ. 10% વધે છે તો અહીંયા 110 કરી નાખો, 20% ઘટે છે તો 100માંથી 20 કાઢી નાખો એટલે 80 થશે. 30% વધારો થાય છે તો 100માં 30 નાખી દો, 130 થઈ જશે. તો ચાલો અંતે આનો જવાબ કઈ રીતે આવશે તો જોઈએ આપણે. શૂન્ય જે છે એ જેટલા ઉડી શકે એટલા ઉડાડશું, તો કે 6 મેક્સિમમ ઉડે એમ છે, છેદમાં 6 છે ને મેક્સિમમ 6 ઉડાડી આપો. 2 આ ને 2 4 તો થઈ ગયા, 4 ને આ બંનેમાંથી કોઈ પણ એક લઈ લો
તો અંતે તમારી પાસે કેટલું બચેલું છે અને એ બચેલાને તમે કઈ રીતે જવાબ આપવા માંગો છો, બરોબર. તો જો એક 11 બચ્યા છે, એક 8 બચ્યા છે અને એક 13 બચ્યા છે. તો અહીંયા તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે કહી શકો છો. દાખલા તરીકે માનો કે 11 8 88 કરી નાખો અને ગુણ્યા 130 છે એ બાકી છે, બરાબર. એટલે એક ગુણાકાર નાનકડો એવો છે 88 ગુણ્યા 13, આટલો એક નાનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ તરત આવી જશે. અને 0 1 આપણું જમા છે. તો ચાલો ફટાફટાનો ગુણાકાર એક આરામથી જોઈ લઈએ. તો 8 1 8 8 1 8, બરાબર. 880, 8 3 24 ના 4 2, 8 3 24, 25 ને 26, એટલે ટોટલ જવાબ કયો આવે છે 4, 6 2 12 13 ને 14 ના 4 1, 8 ને 1 9, 10 ને 11. તો ટોટલ જવાબ તમારો છેલ્લો આવે છે 1144, પણ મીંડું બાકી હતું એટલે કે 0 બાકી હતું. આટલી વસ્તી જે છે એ 3 વર્ષના અંતે ખરેખર થતી હોય છે. તો અહીં જે 10,000ની વસ્તી હતી એ આ 3 પ્રકારની પ્રોસેસ પૂરી કરે છે. તો ત્રીજા વર્ષે એટલે કે 3 વર્ષના અંતે ખરેખર વસ્તી કેટલી હશે, તો અહીંયા તમે કહી શકો છો કે જે 10,000ની વસ્તી હતી હવે 11,440ની વસ્તી થાય છે. કદાચ ટકાવારી માંગે તો આ બેની બાદબાકી કરો એટલે એક આંકડો મળશે કે કેટલો વધારો થયો. પછી એક પદ મૂકી દો કે આટલા એટલો વધારો થયો છે તો 100 કેટલો, તો એ ટકાવારી પણ તમને મળી જશે. હવે મિત્રો આ દાખલાને તમે જોશો ને તો તમને એમ લાગશે કે આમાં તો એક જ વખત વધેલું છે, આમાં આ દાખલામાં તો કાંઈ છે જ નહીં. તમે વિચારો કે મોબાઈલની કિંમત 5,000 છે અને 10% ઘટી છે, બરોબર છે. તો સીધું કંઈ વિચારો, ઘણી વખત આવું કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રકારે ફટાફટ કે આ દાખલામાં કાંઈ છે નહીં, આ રકમ છે 10% ઘટાડો છે, બરોબર છે. એટલે આમ કરી આમ 10% શોધી નાખે સીધા. આ ગયું બરોબર. ટોટલ કેટલા વધ્યા, તો કે 500, તો કે અત્યારે 500 કિંમત. તો મિત્રો 500 કિંમત નથી. હા, 5,000માંથી 500 કદાચ કાઢી નાખો ને તોય ખરેખર ખોટો દાખલો પડશે, બરાબર. 500માંથી 5,000 કાઢી નાખો, 4,500 કિંમત થઈ ગઈ. 4,500 રૂપિયા અત્યારે કિંમત હશે તો આ ખોટું પડે છે. શા માટે, તો કે રકમ તેમ પૂરી નથી વાંચતા. ઘણી બધી, આ તો એક ખાલી ઉદાહરણ આપ્યું કે ઘણી વખત આપણે આ પ્રકારે ફટાફટ પરીક્ષાની અંદર એવી ઉતાવળ પણ હોય છે, એ વાત પણ સાચી છે. પણ ગણિતની અંદર તો થોડુંક વિચારવું પડશે, બરાબર. અથવા વ્યવસ્થિત શીખીને ગયા હશે ને એ પ્રકારનું પૂછશે ત્યારે જ તમારો વાંધો આવે નહીં તે. તો આ દાખલાની રકમ પહેલા સમજીએ કે એક મોબાઈલની કિંમત 3 વર્ષ પહેલા આની કિંમત 5,000 હતી, બરોબર. હવે પછી શું કહે છે કે આ 10% છે ને કોઈ એક વખત નથી. અહીંયા વાંચો, દર વર્ષે 10% ઘટે છે. તો અહીંયા મામલો કેટલા વર્ષનો ખરેખર છે તમને અહીંયા ખ્યાલ આવી જશે. 3 વર્ષનો મામલો છે કે 3 વર્ષ પહેલા 5,000 હતી એટલે પછી બીજું 1 વર્ષ ગયું, પછી બીજું 1 વર્ષ ગયું અને પાછું 1 વર્ષ ગયું. તો આમ 3 વર્ષના અંતે એટલે કે હાલમાં, આમ તો અત્યારે હાલમાં જ કહેવાય ને, કેમ કે આ ખરેખર 3 વર્ષ પહેલા આપેલી હતી તો અત્યારે ખરેખર હાલ કહેવાય. અત્યારે કિંમત કેટલી, તો આ દાખલો પોતે કયો છે, તો આ દાખલો પોતે એ છે કે એક મોબાઈલની કિંમત 5,000 છે. પ્રથમ વર્ષે 10% ઘટે છે, બીજા વર્ષે 10% ઘટે છે, ત્રીજા વર્ષે 10% ઘટે છે. તો 3 વર્ષના અંતે મોબાઈલની કિંમત કેટલી હશે, અથવા તો મોબાઈલની કિંમતની ટકાવારી કેટલી ઘટશે અથવા કેટલી વધશે, આ પોતે દાખલો. એટલે ઘણી વખત શું છે, વાતમાં કાંઈ હોતું નથી પણ એને રકમની સ્ટાઇલમાં આવું બધું મૂકી દે, દર વર્ષે લગાડી દે. એટલે 3 વખત 10 બોલવું ન પડે એટલે એને એમ કહી દીધું દર વર્ષે, બરાબર. તો ચાલો આ દાખલો પણ એકદમ ઝડપી જ આપણે આરામથી આને શોર્ટકટની અંદર ગણશું. તો શોર્ટકટની અંદર ટૂંકમાં કઈ રીતે ગણી શકશું, તો સૌ પ્રથમ આંકડો લઈ લેવાનો રહેશે. તો આંકડો કયો છે 5,000, તો આપણે લખી રાખો 5,000. હવે કેટલા વધારા ઘટાડા છે, તો 3. શા માટે, તો કે 3 વર્ષ પહેલા 5,000 હતી એટલે 3 વર્ષના ગેપ છે અને દર વર્ષે 10% ઘટે છે. જુઓ તમે રકમ વાંચો, દર વર્ષે 10% ખરેખર રકમ ઘટે છે. આ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. ઘટાડો છે એટલે 3 વખત છે, તો 3 વખત અહીંયા 100 મૂકી દઈશું નીચે. આ કોઈ સૂત્ર નથી, આ એક સાદી ગોઠવણી છે જેને મગજની અંદર રાખવાની. પછી સૂત્ર આનું કંઈ બનાવવાની જરૂર નથી, બરોબર. ખરેખર તો આમ સૂત્ર બનાવવું હોય તો એ સૂત્ર જેવું જ લાગે છે કે જે 100 છે એમાંથી ખરેખર અહીંયા વધારો ઘટાડો જે છે એ કાં તો ઉમેરાય છે ને કાં તો બાદ થાય છે. અહીંયા પણ વધારો ઘટાડો કાં ઉમેરાય છે ને કાં બાદ થાય છે. તો એ તમે એક્સ બેસ કે એ બી ધારીને લખી નાખો તો પણ ચાલે, પણ એવું કાંઈ કરવું નથી. સીધું આ મગજમાં બેસે ત્યાં સુધી ઉત્તમ વસ્તુ છે. ચાલો જોઈએ આપણે. હા, 10% ઘટે જ છે તો અહીંયા ઘટાડો કરી નાખો 90. બીજા વર્ષે પણ ઘટે જ છે અને ત્રીજા વર્ષે પણ ઘટે જ છે એટલે અહીંયા બીજું કાંઈ વિચારવાનું આવતું નથી. તો એકદમ ઝડપી મળી જશે. અહીંયા 3 શૂન્ય કાઢી નાખો, બરાબર. આ 2 અને એક આ 3. હવે આ શૂન્ય સાથે આ શૂન્ય, આની સાથે આ લઈ લો, આની સાથે આ લઈ લો. શૂન્ય અહીંયા બધા પૂરા થઈ ગયા છે, કોઈ બચેલા નથી. બચતા હોય તો છેલ્લે જવાબમાં હિસાબમાં દેવા પડે આપણે. ચાલો હવે 9નો ઘન આવડે તો પણ કંઈ વાંધો નથી, અને ન આવડે અને 2 છૂટા છૂટા ભાગ પાડી દો તો પણ કંઈ વાંધો નથી. 9 5 45 કરી નાખો અને 90 81 કરી નાખો. તો એક ગુણાકાર તમારો છેલ્લે આવશે, એ ફાઇનલ થઈ ગયું, બરાબર. એ ગુણાકારને તમારે કઈ રીતે બનાવવો છે, કઈ તરફ લઈ જવું છે એ તમારા પર આધારિત છે. એટલે 81 ગુણ્યા
45 એક નાનો ગુણાકાર છે, તો ફટાફટ આપણે અહીંયા જોઈ લઈએ કે એનો જવાબ શું આવે છે. તો અહીંયા 4 આવે છે, બરોબર. અને 8 4 32 આવશે, 5 ના 5 આવશે, 8 પંચું ને 40 આવશે. સરવાળો કરી નાખો તો 5 4 6 અને 3. તો આપણો જવાબ આવી ગયો 3645. એટલે કે આનો ટોટલ છે 3645. તો આપણે હવે કહી શકીએ કે 3 વર્ષ પહેલા જે મોબાઈલની કિંમત 5000 હતી ને, એ કિંમત રહીને દર વર્ષે 10% ઘટતી જતી હતી, બરોબર. તો દર વર્ષે 10% ઘટતી જતી હોય તો ઘટાડો કરતા કરતા અંતે એની કિંમત કેટલી રહી ગઈ? હવે 3 વર્ષ પછી 3645 કિંમત મળે છે. તો મિત્રો આની અંદરથી કેટલીક વસ્તુ જ ખાસ ધ્યાન દેવાની છે. જેમ કે મેં તમને પહેલા કીધું કે આ 5000 જે છે, અને પછી તમે એવું વિચારી લ્યો કે દર વર્ષે 10% ઘટે છે, એટલે તમે 5000 ના 10% કાઢો અને એ 500 મળ્યા, પછી એમ કહો કે 3 વર્ષ સુધી ઘટે છે, એટલે અહીંયા ગુણ્યા 3 કરી નાખ્યું કે અહીંયા 1500 જેટલો ઘટાડો થયો. અને 1500 ઘટાડો થયો ને હવે તમે એની કિંમત માનો કે એને આપો કે ભાઈ અહીંયા કિંમત છે એ 3500 વધી, અથવા તો 3500 છેલ્લો જવાબ આવે છે. તો આવું બધું જે વિચારતા હોય ને, તો એ ખરેખર ખોટું હોય છે. એટલે આવું ઘણું બધા લોકો આ રીતે ઘણી વખત વિચારતા હોય છે. જેને ખાસ કરીને જેને ગણિતનો પાયો કાચો છે, ખાસ કરીને જેને પ્રાથમિકની અંદર, હાઈસ્કૂલની અંદર ગણિત પ્રત્યે ખરેખર ખૂબ નફરત હતી, એ બધા લોકો આ પ્રકારે ઘણી વખત કાંઈ જાણેલું ન હોય તો આ પ્રકારે વિચારીને ટૂંકમાં પતાવી દેતા હોય છે, અને હંમેશા ખોટો જ જવાબ આવે ને પછી માથું ખંજોડે ને પછી ક્યાંક સાલું આવું મારે કાં ન આવ્યું. તો એનું કારણ એક જ છે કે પ્રોપર એક વખત એક વસ્તુ શીખી લો. એક મેથડ હોય, એની કોઈ ચોક્કસ રીત હોય, એની કોઈ ચોક્કસ શોર્ટકટ હોય, કોઈ પણ વસ્તુ એક મગજની અંદર રાખો તો લગભગ વાંધો તમારે આવે નહીં. આ દાખલો આમ પણ તમારે ગણી જ શકો છો કે દાખલા તરીકે આ 5000ની મૂલ્ય છે, બરોબર છે. તો આ 5000નો મોબાઈલ છે. હવે પ્રથમ વર્ષે 10% જે છે ને ઘટાડો કરો તો આના 10% ઘટાડવા એટલે ખરેખર કેટલા થયા? 500. આ વર્ષ નંબર 1, બરોબર. તો આની અંદરથી 500 તમે કાઢી નાખો તો અહીંયા બાદબાકી તમે કરશો તો આરામથી તમે કહી શકશો કે 4500 વધે છે. ઓકે, સાચું. હવે બીજું વર્ષ ચાલુ થાય છે, બીજા વર્ષે પણ 10% કાઢી નાખો તો અહીંયા બીજું વર્ષ ચાલુ થાય છે, તો અહીંયા પણ તમે 10% કાઢી નાખો. 10% કાઢો એટલે શું થશે? ખરેખર આ શૂન્ય છે એ નીકળી જશે, બીજું કાંઈ નહીં થાય. તો અહીંયા 450 આવે છે. ચાલો કરો આનો હિસાબ, બરાબર. બધામાં બાદબાકી જ છે. તો અહીંયા તમે હિસાબ આપશો તો 0 ના 0 આવશે, 10 માંથી 5 જાય એટલે 5 આવશે. અહીંયા કણે થઈ જશે 0, અહીંયા 4, એટલે કે 4050 ખરેખર અહીંયા વધે છે. હવે ચાલો ત્રીજું વર્ષ લાવો તો ત્રીજા વર્ષે ખરેખર શું થાય છે? તો કે એના એ જ પ્રોસેસ, 10%નો ઘટાડો. તો આમાંથી એક શૂન્ય ખાલી કાઢી નાખો એટલે ખરેખર 405. તો અંતિમ જવાબ બાદબાકી જે છે એ તમે જોવો જોઈએ શું મળે છે બાદબાકી. તો અહીંયા 10 માંથી 5 કાઢશો તો 5 વધે છે. અહીંયા ખરેખર થઈ ગયા 4. અહીંયા તમે જાણો છો કે 0 માંથી જતા નથી, પણ એટલે 10 કો લીધો આપણે તો 10 માંથી 4 જાય એટલે અહીંયા ખરેખર 6 વધે છે. અને અહીંયા 4 ના 3 એટલે કે 36. તો 3645 જવાબ તમારો આવ્યો. અહીંયા કયો હતો? 3645 જવાબ. પરંતુ આ છે એ ટૂંકમાં જો કેટલું ઝડપી પતી ગયું. આમાં બાદબાકીઓ કરી ગઈ, અમુક બાદબાકીઓ કેવી આવવા મળશે, પછી આ પ્રકારની આવશે, કોઈ દસકાવાળી છે, કોઈ અટપટી બાદબાકીઓ. શોર્ટકટની ખરેખર ખાસિયત જ એ છે કે વસ્તુ એના જ હતી, પણ અહીંયા તમને એકદમ હળવું લાગ્યું કે શૂન્ય જે છે એ કાઢી નાખો તો એક ગુણાકારનો સામનો કરવો પડે છે. અને આવો ગુણાકાર તો મિત્રો એકાદો નોર્મલ મામૂલી ગુણાકાર તો દાખલાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સહન કરવો જ પડતો હોય છે. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું, કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.